નમસ્કાર દોસ્તો આજે હું વિડીયો બનાવું છું આપણા ગુજરાતની લાડલી દીકરી એક જો ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટાઇટલ જીત્યું છે તો એવી શૂરવીર દીકરી માટે એક પરાક્રમી દીકરી માટે હું આજે આ વિડીયો બનાવું છું। તો દોસ્તો આપણા જૂનાગઢની આપણા ગુજરાતની લાડલી બેટી જૂનાગઢની એક સાવજના ગામની અને સાવજ જેવી જ કામગીરી કરેલી એવી દીકરીની હું વાત કરું છું જે જેન્સી કાનાબારની। તો દોસ્તો અંડર 14માં એટલી નાની ઉંમરમાં એ એટલી બહુ મોટી સિદ્ધિ મેળવી છે। એ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટેનિસ ઓપનનું ટાઇટલ જીતી છે અને જેન્સીએ 12 ગેમ રમીને આ ટાઇટલ જીત્યું છે। બહુ મોટી કામગીરી કરી છે દોસ્તો અને એક આપણા ગુજરાતીઓ માટે અને હું તો કહું છું સંપૂર્ણ ભારતીયો માટે એક બહુ ગૌરવની વાત છે। બહુ બધાનું માથું એ ગૌરવથી ઊંચું કરી દીધું છે। તો દોસ્તો આ એના સિદ્ધિ મેળવવા માટે બહુ પરિશ્રમ કરવા પડ્યા, બહુ મહેનત લેવી પડી અને આખેર એ આવી એટલી નાની ઉંમરમાં બહુ ઓછી ઉંમરમાં એ આટલી બહુ મોટી સિદ્ધિ મેળવી છે આપણા ભારત માટે અને ખાસ કરીને આપણા ગુજરાત માટે બહુ મોટી ગૌરવની વાત છે દોસ્તો। કેમકે એક એટલી નાની ઉંમરે એટલી સિદ્ધિ મેળવવાનું બહુ કઠિન હોય છે, પર એ કામ એક સાવજના ગામની દીકરીએ આપણા ગુજરાતની લાડલી દીકરીએ એ ગુજરાતીઓનું સમજો એક ભારતીયોનું સપનું સાચું કર્યું છે અને એક ભારતીયોના ગુજરાતીઓના અને ખાસ કરીને આપણા ભારતીયોના એક દીકરીઓ માટે એક પ્રેરણા એક આઇડલ તરીકે ઉભરીને આવી છે અને બધા માટે એક પ્રેરણા આપી છે કે તમે પણ એ કરી શકો અને આપણા દેશ માટે આવું ટાઇટલ જીતીને આપણા દેશનું નામ રોશન કરી શકો। તો દોસ્તો આ દીકરીને પણ બહુ બધી સમસ્યાનું કરવું પડ્યું, બહુ પ્રોબ્લેમના સામના કરવા પડ્યા કેમકે જ્યારે શરૂઆત કરી ટેનિસની એના પહેલાં જો સોમનાથભાઈ કોચ હતા એ પહેલાં પછી એને શીખવતા હતા ત્યારે પછી એ કોવિડનું કાળ આવ્યો તો કોવિડનું કાળ આવ્યા પછી બહુ દિવસ પ્રેક્ટિસ બંધ રહી, બહુ એ પ્રેક્ટિસ કરી નહીં શકી અને પછી જ્યારે ચાલુ થયું ત્યારે પછી એક એના પોતાના જ પિતા જે દીપકભાઈ કાનાબાર છે એ પોતાના જ પિતા પોતાના દીકરીના એક રમતના સૂત્ર હાથમાં લીધા અને એક જેવું લોહાર આપણા લોખંડને પીગળાઈને ગરમ કરીને જેવું એને આકાર આપતા હોય, જેવું એને જોઈએ કે એક સોનાને કિંવા ચાંદીને એ પીગળાઈને ગરમ કરીને એનું જેવું આકાર આપતા હોય એવી રીતે એ સારી રીતે આકાર આપીને એક મૂર્તિ બનાવવાનું એક સુંદર એક એનું ભવિષ્ય ઘડાવવાનું કામ એના પિતા જ કર્યું છે દોસ્તો એવું તો પિતા ઘડવૈયા હોય જ છે, દરેક દીકરીઓના એ માતા પિતા જો એક ઘડવૈયા હોય જ છે, જીવનના ઘડવૈયા હોય છે, પર જેન્સી માટે એના પિતા જ પોતે એના રમતગમતના ઘડવૈયા બની ગયા અને આજે એ ઇતિહાસ રચી દીધું છે અને એક ગુજરાતનું જ આપણા દેશનું ગૌરવ બહુ દુનિયામાં ઊંચો કરી દીધું છે, આપણા ભારતનું નામ રોશન કરી દીધું છે દોસ્તો। હવે એના આ દીકરીને કોઈ બી હોય એટલીસ્ટ મતલબ સ્પોર્ટ્સવાળા એ લોકોને બહુ આપણું જે ખાવા પીવાનું હોય એના ડાયટિંગ ઉપર બહુ ધ્યાન આપવું પડતું હોય, પોતાના મનને મારીને રાખવું પડતું હોય કે આ નહીં ખાવાનું એ નહીં ખાવાનું દોસ્તો અને સવારે ઉઠીને સાંજે ઘણી બધી પ્રેક્ટિસો કરવી પડતી હોય, બહુ મહેનત કરીને એ આગળ આવતા હોય દોસ્તો। આટલી સિદ્ધિ મેળવવા માટે એ લોકોને ઘણી મહેનત કરવી પડતી હોય એટલે અને પછી જ એ આટલી મહેનત કરીને આગળ આવતા હોય દોસ્તો। તો આજે હું એ જ કહું છું કે ગુજરાતની દીકરીએ બહુ મોટું કામ કર્યું છે તો આપણે સૌ એને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને આશા કરીએ કે આ એક દિવસ વિશ્વ ચેમ્પિયન બનશે ટેનિસમાં અને હું તો કહું છું કે એ દુનિયાના બધા ટાઇટલ જીતીને એક વિક્રમ કરે એવી આપણે આશા રાખીશું અને એને શુભકામના પાઠવીશું।
કે એ એક દિવસ આવી જ રીતે એની જે ઘોડદોડ છે એનું જે સક્સેસનું એ છે જુસ્સો એ એવું જ કાયમ રહે અને એ આગળ ચાલીને દુનિયાના બધા ટાઇટલ જીતી લે અને એ એક દિવસ વર્લ્ડ ચેમ્પિયન બને અને ઓલિમ્પિકના હોય કે કોમનવેલ્થના ગેમ્સના હોય ભારત માટે પણ કામ કરે અને દેશનું ગૌરવ ઊંચો કરે અને બધા ઓલિમ્પિકના હોય કે બીજા બધા ટાઇટલો હોય દુનિયાના બધા ટાઇટલો એ પોતે જીતી લે એવી આશા કરીશું અને એને ખૂબ ખૂબ શુભકામના આપું છું કેમકે આપણે દોસ્તોએ જો જ્યારે રમતગમતના ખેલાડીઓ રમતા હોય એ કરતા હોય તો એ લોકોનું પ્રેમ એ લોકોનું જો સાથ હોય એ સાથ સહકારની બહુ આવશ્યકતા પડતી હોય અને એ હિસાબથી આપણે બધા ગુજરાતી આ બધા ભારતીયો એનો સપોર્ટ કરવાનું હોય અને આપણી ગુજરાતની દીકરી આગળ વધે અને દુનિયામાં હજુ ખૂબ ખૂબ આપણા ગુજરાતનું નામ રોશન કરે અને એવું જ ભારતનું પણ નામ રોશન કરે આજે આ દીકરીએ પોતે જ એ ટાઇટલ જીત્યું નહીં પરંતુ બધા ગુજરાતીઓ માટે આ ભારતની બધી છોકરીઓ માટે દીકરીઓ માટે બધી સ્ત્રીઓ માટે બધા માટે એક આઈડિયલ બની ગઈ છે અને એ કરીને બતાવ્યું છે કે તમે ખૂબ મહેનત કરો તો તમે પણ આ સિદ્ધિ મેળવી શકો અને એ બધાને એક પ્રેરણા આપી છે કે આપણે આ કરી શકીએ તો દોસ્તો આજે હું એટલું જ એને ફરી આપણા ગુજરાતીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એ બધા ટાઇટલ જીતીને એક દુનિયામાં નંબર 1 ખેલાડી બની જાય અને એવું જ આપણા ભારતનું નામ રોશન કરે એવી આશા રાખું છું દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.